હરિરાવજી કે મારામાં તલભર પાણ ગુણ નથી. કેટલા અવગુણ હશે મારામાં? તલભર ગુણ. તુમહો ગુણન કે જહાજ. પેલા છે સ્ટીમર આવતી મોટી, ફોરેન લોકો જતા 6 મહિને પહોંચતા. એમાં સ્ટીમરમાં જે પ્રાઇમસી હોય ને ખાવાનું બનાવે ને બધું હોય, તમને એવું લાગે જ નહીં કે તમે સ્ટીમરમાં તમારું ઘર હોય એવું લાગે. તો એવી મોટી આવતી. તુમહો ગુણન કે જહાજ. તમે તો ગુણના ભંડાર છો, ગુણના જહાજ છો. રીજ બૂજ ચિત્ત રાખ્યો, બાહ ગહે કિલાજ. બાહ ગહે કિલાજ. હવે જુઓ, તમે એકવાર જેનો હાથ ગ્રહી લીધો, પકડી લીધો, એની લાજ રાખવી હવે તમારા હાથમાં. તમારી હાથ લગ્ન કરીને આવી હો, પછી હું સારા કપડા ન પહેરું, કોઈ યાર વ્યવસ્થિત રહું નહીં, આબરૂ તમારી જાય, મારી ન જાય. તો રીજ બૂજ ચિત્ત રાખ્યો, બાહ ગહે કિલાજ. તમે જેનો હાથ એકવાર પકડો છો, એનો હાથ, એની લાજ રાખવી તમારા હાથમાં છે. હવે આપણો હાથ કોને પકડ્યો? બ્રહ્મસંબંધ દ્વારા ગોવર્ધનનાથજી, બરાબર. તો હવે આપણે ભલા બુરા થાય તેમાં વલ્લભ ને શરમ આવે, આપણને ન આવે. એટલે શું કે છે? બાહ ગહે કે રાજકીય. તમારે આ મારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, હવે એની આબરૂ રાખવી કે કાઢવી એ તમારે જોવાનું છે. મારે કાંઈ જોવાની જરૂર નથી, કારણ કે મારામાં એ સામર્થ્ય નથી. સારું ખોટું કહેવાય એ મને ખબર નથી. ઘણી વાર આપણે જાણતા હોઈએ તોય ખોટું કરતા હોઈએ છીએ. શું કામ? લાલચ. જે જાણીને ખોટું કરે ને એનો ગુનો ઠાકોરજી માફ ન કરે. જાણ્યા વિના અજાણતા થઈ જાય એ માફ કરી દે. તો મોં મેં તિલ ભર ગુણ નહીં. મારામાં એક તલ ભરે ગુણ નથી મારા વાલા. તુમહો ગુણન કે જહાજ. તમે તો ગુણના ભંડાર છો. રીજ બૂજ ચિત્ત રાખ્યો, બાહ ગહે કિલાજ. હવે અમારી બાહ ગહી લીધી તમે, અમારો હાથ તમે ગ્રહી લીધો છે. હવે લાજ રાખવી કે કાઢવી તમારે જોવાનું, અમારું નહીં. હવે અમારે લેવા નહીં તર દેવા. તો આબરૂ કોની જાય? તમારી. અમારે શું? પ્રમેવ બલભસ્સુ નિરોધ ગ્રહુણામ કૃત તત્વ સ્વરૂપમ તું ભાવેનું ભાવતું તદાન્મન. ગુજરાતી. પ્રમેય બળને લીધે ઉત્પન્ન થયેલું એવો જે નિરોધ છે તે પ્રભુએ વ્રજવાસીઓને કરાયો. જો 4 તબક્કા: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે શું કે છે? પ્રમાણની જરૂર કોને હોય? સાત્વિક ને પ્રમાણની જરૂર ન હોય. હવે આપણે કાશ્મીર ગયા, આપણે કઈ કાશ્મીર બહુ સરસ, ત્યાં દાલ સરોવર સરસ, તુલિપ ગાર્ડન સરસ. હવે કોઈ એમ કે અમને અમે માનીએ નહીં, તો આપણે કઈ લો તમને પ્રમાણ બતાવું, તો ત્યાંના ફોટા બતાવીએ, વિડીયો બતાવીએ. હા ઓ વાત સાચી. હવે આ પ્રમાણની જરૂર કોને પડે? જે સાત્વિક ન હોય એને. હવે આ પ્રમેય ડાયરેક્ટ હું એમ કહું કે દાલ સરોવર એટલું સરસ અને શિકારામાં તો એવી મજા આવે, તો તમારે જરૂર જ નહીં પ્રમાણની, કારણ કે સાત્વિકને પ્રમાણની જરૂર નથી. અને એ નિરોધ કોને કરાવ્યો? વ્રજવાસીઓને.
આપણી તો કોઈ લાયકાત જ નથી આ બધામાં. એ નિરોધનું સ્વરૂપ એ છે કે ભાવે કરી જીવ પ્રભુનો બની જાય. જો ગોપીઓ હતી, વ્રજવાસીઓ હતા, હાલતા ચાલતા ખાતા પીતા ઠાકોરજીમય જીવન હતું. અરે સાંજે રોટલા કરતી હતી ગોપી, લાકડા ચૂલામાં હતા, તો વેણું વાગે એટલે એવો વિરહ થાય કે આંખમાંથી અશ્રુ એ લાકડા ઉપર પડે સળગેલા, અને અગ્નિ બળી જાય, અગ્નિ ઓલવાઈ જાય. તો શું કે છે કે પ્રભુને કે છે આપ એવી વેણું ના વગાડો, આ રસોઈ નથી થતી, કારણ કે અગ્નિ ઓલવાઈ જાય છે. એટલે મહેરબાની કરી અને અમારો આપનામાં નિરોધ થાય. એટલે વ્રજવાસીઓનો નિરોધ પ્રભુએ પોતાનામાં પ્રમાણ વિના કરાવ્યો હતો. વ્યાસ ભગવાન પૂછે છે કે પરમહંસોની આવી કૃપા પછી તમારું શું થયું તે કહો. માટે કહે છે એનૈવાહમ ભગવતો વાસુદેવસ્ચ વેદસ માયાનુભાવમિદમ એન ગચ્છતિ તત્પદમ. અહીં એ જ્ઞાન પ્રાપ્ત થવાથી વાસુદેવ ભગવાનની માયાના પ્રભાવને મેં જાણ્યો. કોણ કે છે? નારદજી કે છે. કોને કે છે? વ્યાસજીને. એને જાણવાથી ભગવાનના ચરણ કમળમાં આશ્રય મળે છે. સુબોધિનીજી, ભગવતો વાસુદેવ છે, ભગવાન વાસુદેવ છે. આશ્ચર્યની વાત છે કે હૃદયમાં વિદ્યમાન હોવા છતાં ભગવાનની સ્ફૂર્તિ થતી નથી. એ માયાનો પ્રભાવ છે. જેમ લખવામાં મગ્ન નેરા વ્યક્તિને હૃદયસ્થ ભાવોની સ્ફૂર્તિ થતી નથી, તેમ વાસુદેવ ભગવાન હૃદયમાં હોવા છતાં એમના જ્ઞાન વિના સ્ફૂરતા નથી. માત્ર માયાનું ભાવના જ્ઞાનના ક્રમને જાણીને લેવાથી કોઈ પણ પ્રયત્ન કર્યા વિના ભગવાનના ચરણ કમળનો આશ્રય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાનના ચરણ કમળનો આશ્રય પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધનોનું નિરૂપણ કર્યું. ત્યાં શંકા થાય કે કર્મ કાળ વગેરે બાધક હોવાથી તે મધ્ય એ પાતી ખીલ ચાપ સેવ મર્ક. શ્લોક 24માં કહેલા સાધનો કેવી રીતે થઈ શકે? ત્યાં કાળનો પ્રતિબંધ ન હોય તો ઉપાય બતાવે છે. એતસ્વમ સુચિતમ બ્રહ્મસ્વાપ્રયસ યચિકિત્સમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્માણી ભાવિતમ. અર્થ, એ બ્રહ્મન, જે કર્મ બ્રહ્મરૂપ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે તે ત્રણેય પ્રકારના તાપને દૂર કરે છે. એમ મેં આપના સૂચિત કરી દીધું. સુબોધિનીજી, ભગવાનની કથામાં રુચિ ન હોય તો ભૂખ તરસ વગેરે બાદ કરે. એમ જો રુચિ ન હોય ને તો તમે બગાસ આવે, ઘડિયાળમાં જોવાનું મન થાય, બાજુવાળા શું કરે છે. પણ જો તમને રુચિ છે, જો તમને ગમે છે, તો તમારું ચિત્ત સતત કથામાં જ હોય. એટલે હવે તમારે નક્કી કરવાનું છે